વેઇટ લોસની વાત આવે છે ત્યારે દૂધીનું જ્યુસ સૌથી પહેલાં યાદ આવે છે, કારણ કે દૂધીનું જ્યુસ સૌથી વધારે ચરબી ઓછી કરતું, બાળતું, કેલરી ઓછી કરતું, વજન ઓછું કરતું જ્યુસ છે. વર્ષોથી દૂધી છે એ વજન ઘટાડવા માટે, શરીરનું કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. દૂધીમાં કેલરી શૂન્ય છે, સાથે એવા પોષક તત્વો છે જે તમારા શરીરની વધારાની ચરબીને બાળે છે અને પાચન તંત્ર મજબૂત દુરસ્ત રાખે છે, તંદુરસ્ત રાખે છે, તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે દૂધી. તો અહીંયા 30 વર્ષ જૂની ચરબી કેમ નથી, પરંતુ આ દૂધીનું જ્યુસ માત્ર 7 જ દિવસની અંદર તમારી ચરબીને બાળી દેવાનું કામ કરે છે. સૌથી પહેલા અહીંયા આપણે એક નાની દૂધી લઈએ, તો દૂધીને આપણે છાલ ઉતારી લેવાની છે. દૂધીની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે જે આપણા શરીર માટે ખૂબ જ સારા છે. સૌથી પહેલા જ્યારે તમારે વેઇટ લોસ કરવું છે ત્યારે તમારે કેલરી શૂન્ય લેવાની છે, કારણ કે જેમ તમે કેલરી ઓછી લેશો એમ તમારા શરીરની જે પાચન તંત્ર છે એ મજબૂત થશે. તો અહીંયા સૌથી પહેલાં તમારે દૂધી અને મગ આ બે વસ્તુ એવી છે કે જેમાં કેલરી શૂન્ય છે, એટલા માટે ઝડપથી વજન ઘટે છે. હવે અહીંયા કેલરી તો મળતી જ નથી, સાથે સાથે આપણા શરીરનું પાચન તંત્રને આપણા શરીરની અંદર પાચન તંત્રને વધારે બૂસ્ટ કરે છે દૂધી, જેના કારણે આપણા શરીરનું વજન પણ ઘટે છે અને સાથે સાથે આપણા શરીરની ચરબી પણ ઘટે છે. એ ઉપરાંત આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે. દૂધીનું બીજું કામ તમારા શરીરની એક્સ્ટ્રા ચરબીને ઓછી કરવાનું. દૂધીની અંદર જે મિનરલ્સ, વિટામિન્સ છે તે આપણા શરીર અને મસલ્સ અને નસમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલ અને વિસરલ ફેટ, જે ગંદુ ફેટ હોય છે એને આપણા શરીરમાંથી દૂર કરે છે, કારણ કે દૂધી છે તે આપણા શરીરનું ડિટોક્સિકરણ કરે છે. તો અહીંયા આપણે છાલ ઉતારી લેવાની છે, દૂધીને એકદમ નાના નાના પીસ કરવાના છે અને આપણે મિક્સર જાર લઈએ, સૌથી મોટી અથવા સૌથી નાની, બેમાંથી એક મિક્સર જાર લઈ અને એમાં આપણે દૂધીનું જ્યુસ બનાવી લઈશું. તો અહીંયા એક સૌથી નાની એટલે 1 વાટકી જેટલી દૂધી લેવાની છે, એમાં તજનો ટુકડો એડ કરવાનો છે, સાથે 4 થી 5 મરીના દાણા એડ કરી દઈએ. ઓકે, તો બસ આ બીજી વસ્તુ, એ સિવાય પણ આપણે થોડી બીજી વસ્તુ એડ કરીશું. તો હવે અહીંયા તમને હું ફરી બતાવું છું, કારણ કે જે આપણી મિક્સરની જાર છે તે વિડીયોમાં બરોબર આવી નહોતી એટલે. તો જે મરી દાણા હોય છે તે 4 થી 5 અને અંગૂઠાના પહેલા વેઢા જેટલો તજનો ટુકડો આપણે ઉમેરી દેવાનો, અને એ બાદ આપણે એડ કરવાના છે 2 પાલકના પાન. આ દૂધીના જ્યુસની અંદર તમે 2 પાલકના પાન એડ કરશો તો ખરેખર તમારું દૂધીનું જ્યુસ છે એનો કલર બી સારો આવશે અને તમને ખરેખર આ દૂધીનું જ્યુસ પીવું ગમે છે. હવે જે બીજી વસ્તુ છે એ સંચળ અથવા નમક. પરંતુ હા, તમે બ્લડ પ્રેશરના દર્દી છો વજન ઘટાડવાની સાથે સાથે, તો તમારે સંચળ અથવા નમક બંનેને સ્કીપ કરવાનું છે. તમારે આમ જ નેચરલ આ જ્યુસ પીવાનું છે. થોડું પાણી 2 ચમચી જેટલું ઉમેરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ. આપણું સરસ મજાનું દૂધીનું જ્યુસ અહીંયા બનીને રેડી છે, થોડી પેસ્ટ બનીને રેડી છે. આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી દઈએ અને હલાવી લઈશું. જો તમે પહેલેથી બધું જ પાણી ઉમેરશો તો એ જે ઉડશે, જ્યુસ બનાવતી વખતે ઉડે છે, આજુબાજુનું મિક્સર અને સાથે આજુબાજુનો એરિયા ગંદો થાય છે, એના કરતાં આ બેટર છે. ઓકે, હવે અહીંયા આપણે ગાળી લેવાનું છે. દૂધી અને પાલકનું આ જ્યુસ વજન ઘટાડવા માટે બેસ્ટ છે. જ્યારે પણ તમારે વજન ઘટાડવું છે ત્યારે દિવસમાં 2 થી 3 વાર આ દૂધીનું જ્યુસ પીવો. તમે જે પણ ખોરાક ખાઓ છો એ ખોરાકને, ચરબીને, કેલરીને બાળવાનું કામ કરે છે, ખોરાકને પચાવવાનું કામ કરે છે, સાથે સાથે તમારા શરીરની અંદર જે રોજે રોજની ચરબી બને છે એ ચરબીને ઓગાળવાનું કામ કરે છે, નવી બનતી ચરબી અટકાવે છે, જૂની ચરબીનો નિકાલ કરે છે શરીરમાંથી. ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગે છે. સૌથી મહત્વની વાત એ છે કે દૂધીમાં ડાયટ્રી અને સેલ્યુલોઝ નામનું ફાઇબર રહેલું હોવાથી તમને લાંબા સમય સુધી બિલકુલ ભૂખ લાગશે નહીં, ભૂખ્યા પણ રહેશો, તમારા શરીરના મિનરલ્સ, વિટામિન્સ પણ મળશે. એવું પણ નથી કે તમે ડાયટ કરો છો તો તમારા ખરતા વાળનો પ્રોબ્લેમ્સ થશે, તમારા શરીરનો ચહેરો નિસ્તેજ બનશે, કારણ કે અહીંયા દૂધીની સાથે આપણે પાલક પણ લીધું છે જે તમારી સ્કિનને અને હેરને પ્રોટેક્ટ કરે છે. તો મિત્રો, અહીંયા વજન ઘટાડવાની સાથે સાથે પાચન તંત્ર પણ મજબૂત હશે અને ઘણા બધા ફાયદાઓ થશે, સાથે વર્ષો જૂનું વજન ઘટશે.